ગાય લેવા આયા છીએ ગાય ઓવા આ તો કાળજીની વાત કરેલી હતી. હા તો એટલે તો કાળજીને લઈને આવ્યો છું કોણ ગાય લેવા આવ્યો? અમને તો આટલા કલાક કેવું કરતો હતો હું જ ગાયતો તો લે હાલો બેજો તમે ઓય આઈને તાંડી હા, મગજ બગાડીનો ઈ બોલો જ નહીં યાર. સાપોટી નો મગજ ખુલ્લો બગાડી તમે મગજ બગાડ્યું મગજ બગાડ્યું ખોટું લે તમે આમ બેજો પાછા બેહો થોડા એટલે ખબર પડે પણ વચ્ચે આડા બેહો પેલી ગાય માર જોવી તો ગાય મને તો દેખાતી નહીં અલ્યા ઊભી ગાય કરજો મારી બેટી કાળુજી ગાય ઊભી કરજો અલ્યા ઊભી કરી ગાય પડશે ઊભી કરો ગાય ઊભી કરજો આ બેજો તો હોફળતોય ને જોવો હું જોવો અરે લે આ મારું બેટું દૂધ નીકળી જાય લે કાળુજી મને દૂધ નીકળે ઓલ્યા લે મારી બેટી કોઈ કોમી કરી એ જ છે ઓતલા બે જ છે બે તો વેચી મારા તા એ તારો દાળો ઉઠ તારો વાહ અને તે નામ જાગો ઓના હું પૈસાની ભૂખ આવી લે હા હા બે. કાળુજી ઓના હું પૈસાની ભૂખ આવી લે બે ઓતલા વેચવા બે વેચી માર્યા બે વેચી મારી. તો બે છે ઓવા અને કિંમત લેવા આવજો. એટલે જણાજી ઓતરો તો બે જ છે અને બે જ વાગ્યા હા જણાજી એટલે હોફતો નહીં લે પેલો તો એવું આપલી છે પેલો ઓતલા બે જ છે બે જ વાગ્યા ચરવા પહોંચાય ચરવા. અલે શંકર અલે કાળિયા સમજાય ને ઓતલા ના શંકા નથા ત્યાં તો ઓતલા ગાયના ચાર વસડા આવી ને એમાં બે તો જ્યાં બે જ વાગ્યા એટલે ચરવા પહોંચાય. લે ઓનો દાળો ઉઠાવવાનો આનો તો કોઈ ખબર ન પડતી લે આ તો એનું છોકરું હારું લે આ કંઈ સમજાવો કોથળામાં ડબ્બાઈનો ખુશ લાગે એ અપડો જે મારી વાત અપડો ઓમાં આવા આ પેલા બે ઓતોળ રહ્યા એવા બીજા બે ઓતોળ તો એ બે જ છે એ તો હું વેચી માર્યા તા લાઈટ આપવાની દીધી. આ કાળો અને સમજાય લે અને તો કહેતા, દલાલ લાયો તો હારું. ઓમ આવજી હવે બે રાહે ખાલી બે જ. અલે આ બે અલે આ લે લે કાળો હા, લે. કાળો ની સી લે ચાર છે. જાઓ. ચાર છે. ના એ તો હાલત કામ નહીં ગયો હું. અલે આ ઓને બે હાથે પીને મને લઈ જજો હું જોઉં વગર વ્યવસ્થિત ગાય તે લઈ જાઓ કે મને લઈ જાજો મગજ બગાડશે મારી મગજ ખરાબ કર્યું અને તો આજ હવારનો મગજ કંટાળેલો ફરું હું મારું બેટું ત્યાં આમ ચેવી હરે ગાય મુલાયમ ચેવી છે? એ ગાય તો બરોબર છે પણ મારી પેલી પાખો લાગે છે પલ્સર જેવી લાગે છે મને તો. હા? પલ્સર જેવી લાગે છે મારે કાઠા થોડી કાઠા જેવી નહીં હા? કાઠા જેવી નહીં પણ બાવલું તો કોઈ સર જણાજી જેવું આમ સર પૂછું જણાજી જેવું તો સર જણાજી જેવા જાણું જ છે તમારી પેલી આમ સદુ આમ સ તાકાત વાળો ગાય સમ થોડી તકલી ગાય છે ઉધાર છે યાર હા ઓવે પણ વિવાહ ચલો ટાઈમ થયો હું ખબર ગાય તો હારી છે તમારી પેલી પર બગાયો પડી ગો ને મશરા હે હા? મશરા અલે હે મશરા. કાળજી ગાડી જોવા તો હું છે. શું અલે કરે? ગાય જોઈએ છીએ ગાડી નહીં જોતા. ગાડી તાર નતા. અલ્યા, ગાય જોઈએ છે યાર તે તો ફરી ફરી જોવા એટલે મુકું તો ગાડી જોવા હતા. ના ગાય જોતો ભાઈ ગાય જોઈએ છે ગાય યાર ગાય અરે કુના ધાઈ દઈ હતી? અલે ગાય નખા તો લે કાયા ઓનો લઈ લે ઓમ લાવજે તો મને ખંતી ઉછી લેવાના. જણાજી બોલો આટો એ તો બધું હવે આ જણાજી તો હોભળતા ને તમે વધારે હોભળો છો હું ઓન હોભળો છું તમે બોલો છો હવે મારી વાત હોભળો આડો ઓન તો કઈ ખબર પડતી નહીં જાજી તો ખબર તો ઘણીએ પડે પણ એક તો હોભળતું નહીં ડોહું મારું બેટું એ કંટાળો આવે ને તારે ગાયની કિંમત કેટલી લેવાની છે ગાયની કિંમત 50,000. અલ્યા 50,000 ના હોય આડો તમારી રીતે તમે ખૂટજો અરે લાખ આલી દેજો. અલ્યા આ તો મને મિનિટે વચ્ચે પાડું સમજો નહીં તો ગાયના પૈસા જેટલા લેવાના હે તો ગાડીના સમજો હું પૈસા ગાયના કહું છું ગાડી નથી લેવાની ગાય લેવાની છે ગાય તમે ગાડી નતા હતા? અલ્યા ઓને ગાડી નહીં લેવાની. ઉભા ચપ્પલ બહારો કરું છું કંટાળ્યો છું આના પર ગાય ગાય ગાયની ગાય. કિંમત ગાય લેવાની. ઓવે યાર ઈ કયો કદા નહીં યાર. અલ્યા એની કિંમત ને સમજાવો એની કિંમત પૈસા સમજાવો કેટલા લેવાના એ તો લાખથી નીચે નહીં મળે. અલ્યા લાખની નથા એ લાખની નથા એ તો તારી માં લાખની લાખની તો ગાડી નથા આવે ગાડી આમ કર દે ધૂમ દઈને જતા રહી એ ગાડી ગાડીઓ નથા તો ગાય છે
એટલે બધા લાડિયાના પૈસા વધી જાય. અલ્યા, અલ્યા લાડી નહીં લેવાની, લાડી તો છે. મને કંટાળો આવી ગયો છે બધો ગાળો જોવા નથી તો ના લેવા આવ્યો હોત તો હારું છે કે દૂધ ઉકળો પીવો હારો કોના કરતી તો ગાયના પૈસા કેટલા લેવાના છે? કિંમત કરી ના મેં અલ્યા એ સમજીને કહો, સમજીને. અલ્યા 25 રૂપિયા બકરું ના આવે. અલ્યા બકરું ના લે ગાય ગાય જણા ગાય લેવી છે ગાયની કિંમત સમજીને કેટલી કહો, સમજીને ભાઈ. તમે તો બહુ ઊંચા કરી ગયા છો. હેલો 30 હાલ દેજો. 30 તો મારી વાત સાંભળો આલુ 30 તો કોઈ ના હું તો આલુ 10,000 રૂપિયા પૂછી લો આલવી હોય તો કે નકર હું તો આ મને ઊભો થાય તો મારો હક પૈસા લે હો પાછું આટલું. કિંમત જો કે 10,000 રૂપિયા લે કે પછી 10,000 નીકળ અને દૂધ કેટલું છે આનું દૂધ દૂધ કેટલું છે દૂધ બે વાતરાનું આલા ખાલે. આ જેટલું હાલે છે કે બે એક જ ચાલશે તો ચાલશે ચા મેલા હશે કે ચા ચા મુકાવજે. ચા મેકા કે ચા મો હા ચા મુકાવજે. હા તો કેટલું હાલે ગયો ક્વોન્ટિટી જેવું છે ભાઈ. નો દાળો ઉઠાઈ નો મને બે એટલો વાતમાં પહોંચી ચડાવવા. તો દાણા હું વાત છે યાર જણાજી. ગાય રાતો નતા બકરું. અલ્યા આ તો એને સમજાય છે કે 10,000 કી પેલા હગા પોચ 10,000 આલવાય બોલો. ના 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 નેકળો નેકળો આવી. 10 અત્યારે બોકડી આવો હા. 10,000 અલ્યા 10 10 લે. 15 આવી ગયો. ના 15 ના 10 પોચ ને પોચ 10 10,000 માં આલી છે ભાઈ ચાલશે. પણ બકરું એ ના હતું. અલ્યા હાટુ સમજે ને આ ફેર બકરો મેડ્યો છે આપણો ગાય હોય નહીં પડી રહે ને આરે બકરો મળી ગયો ફેર આમ બહુ આ બેરો તો હોફળતો ને ઓના કદી બોબળો હોત તો હારું બેરો તો હારો બોબળો હારો બકરો નહીં લેવાનો લ્યા. જા આ બકરા કિંમત કરી તમે. અલ્યા તો બકરાની ગાય છે. છે. તો ગાયની કિંમત કરું 50,000 લઈ જજો. અલ્યા હા તો મધ્ય હમણાં 30 માં આયો તો ફેર માસે બેઠો અરે ફેર 50 માં પહોંચ્યો આવ્યો તો આલજે પડે તો ખબર જ નહીં પડે. મારે મારી વાળો હાથું હાલ જ ફોન આવ્યો હમણાં રસ્તામાં આપણે આવતા મારો ફોન આવ્યો તો મને ખબર છે કે ઘરમાં પૈસા પડ્યા હતા પણ એક જણ બાજુમાં એક બીમાર થયું છે તે પૈસા લઈને આલ્યા છે તે કે તમને 2 દાડા દવાખાનેથી પાછો આવું એટલે પૈસા આલું તો તમારા ગાયના પૈસા તમે ફરી કાઢજો મૂકું વધો નહીં મારા હાટુની બાજુમાંથી ગાય લેવાની છે કે એટલે એક ભાઈના હિસાબ તે જોઉં છું ગાય અત્યારે હમણાં આવતા ભરતા હોઉં છું અને પૈસા 2 દાડા ચડી આપણે ભરી જાઓ પૈસાનો વાયદો કરશી યાર પણ આ તો કિંમત હવે આમ છે ને સમજાવું યાર. એટલે આ મારું બેટું ઓને કાઠું છે કે આ બે રાજને હા, શું કરું લે વાંધામાં શું લઈને જાવું અને મશીન એટલે ગાય વેકો ને મને મશીન લાવી આવજો હો પેલું કોનમાં વાળવાનું આપણે પેલા તું કે પેલા ભાઈને આપણા ગામમાં તમારા ગામમાં તું કે મેં જોયું તો જાવ એમાં એવું મશીન લાવી આવવાનું આ તો બધા ઊંધું કરજે બોળ ને કેમ ભરતા ને હા આ ગાયોના પગ ફૂટી ગયા ને પછી ગાયોના ઓછડા બધું શાપ ફૂટી ગયું સોણ ભરો સોણ ના પાવડો સાબાનું હાલત દોમે જઈને આવ્યો હું. અલ્યા હું દોમેથી ના પાવડો તો કમ્પ્લીટ છે હાથેથી ફરી કાઢો હાથ તો નહીં તૂટી જાય પાવડો તૂટી જાય હાથ નહીં તૂટી જાય આ તો પારકો પાવડો ના. અલ્યા આ તો બેરું વાપરતું તે એનો મગજ જ નહીં લે આના મને મગજ બગાડ્યો આપણે ખણી કાઢું છું લ્યા મને. એ નતા ગણવાનો પેલો હા, ભાવનું જીજો. કહેજો આ પેલો ન ભાવનું કયો તે એ નકથી ઘેરથી કાપજો આ નખનું કયો આ નખનું જો આ ગાયનું કે મારે મગજ જીવ પણ આ મોજ મને ગાયની નખ થઈ ગયા હવે તમે ભાવ કરજો આનો એટલે ભાઈ ઊંઘ પકડો કરો આગળ આવો લે. અલ્યા હું નહીં બગાડવી લ્યા ગાય લેવા આયા છીએ માજી, તમારે ગાય વેચવાની છે કે નહીં વેચવાની? હાલ તો પાણી કાઢવાની છે. આ કેટલા વાગ્યા મારા બેટા આ ડોયા હું હવારોને નીકળ્યો યાર હવારોનો નીકળ્યો હું હવારોનો ચાનું પાણી પીને નીકળ્યો હજી તો ખાવું છે ઘેર જઈને એટલે હું એક કંટાળ્યો હું યાર. હવે ઓનું શું કરવું છેલ્લી વાત કહી દઉં. હા 35 દેજો. પોત્રી ના પોત ને પોત 10 જ અત્યારે બકરું ના આવતું એ તો. અલ્યા બકરાની ચોક ગોળી મારી ગાયનું ટેકા ગાયનું બાપુ તારી ગાય થઈ ગયા એ અને હવે વખત છે. ગાય વેચ નકલે એ 25 માં ઓતરું આવશે. અલ્યા બે વચમાં વાળી છે ભાઈ આની બે જણા ને બે ઓતરા 30 તાઈ. અલ્યા બકરું ના પુહારું તો લેતા આવરું. બકરા બે વચમાં જ આવું. એ કાળુજી હેડો ઉભા રહો લ્યા. હેડો તો હું હાચું કો ઓલાવાળી ના રગડા જગા તો આખો દાડી કાઢી છે અલ્યા માં તો હાથું પણ કેતો 1000 રૂપિયા જ વાય છે. આઠું પાછા વાળવા તો પછી એ આઠું હા
અરે ઉભા રહો યાર, તમને ભાવ કરી આલું, હું એસટી કરે. અલ્યા તમે તમે તો આવો કઈ હું યાર તમને ભાવ કરી આલું દેજો. અલ્યા આ ઓને ખબર પડતી નહીં, આ હોભળતો નહીં, ઓને હું ભાવ કરી એ તો સમજાઈએ ભાઈ, એ તો આ તો તારે ભગાઈ લેવા જાય છે. અલ્યા મારો મને તો હોભળતો જ નહીં, પણ હું ભાવ કરજો. પણ આપણા યાર વેપારી એવો મળે છે આ દીદી. અને આખી જિંદગી મજૂરી કરી પણ એક મશીનદાર લાવીએ છે બોલ. એ તો મારા બધા ઓળખતો ને ના તો ના એ છે ગાય લેવા આવી અરે અરે તમે મને નહીં ઓળખતા પણ તમારા દોસ્તાર તો ઓળખો છો કે ના? કાળજી તો ઓળખો છો કે? તમે ગાડી ઓળખું તો અરે બઠે દોસ્તાને, પેલા તો હકર્યા છે હોય. એ ભાવનું કરજો, મોડું થાય ભાવનું કરો, નકર બીજે તો જોવા જાય હેડજો. હવે સમજાવો પછી મારે વગર. સમજાવો મગજ આવે. એટલે સમજી બોલો, જણાજી સમજી બોલો. એમાં હું સમજવાનું હોય એટલે સમજો કે કોઈ થોડું ઘણું તો આ કાળુજીનું નોંધ તો રાખો. આ તો હું મજૂર હતું તે રાત છે અલ્યા, આટલું બધું જીવ પાણીમાં આનું કીધેલું આપણું બધું માથું હે? પાણીમાં જીવ. 10 અને 2 ઉપર આવી દે, 12 ત્રણ જ છે. એટલે આ બારમાં અત્યારે ગધાડો નથી આવતો અલ્યા ગધાડું ન લે, ગાય લેવી છે લે ઓનો. એટલે ગાય લેવી ભાઈ સમજદાર હવે કેટલા મિલિયન જમો સમજવું પડે. અડધું તમે થોડું અડધું અમે વધીએ ઓવા એટલે સેટિંગ થઈ જાય વચમાં. વટલો ગાડીઓ નીકળી જાય. જણાજી બોલો, કાઢવો છે ગાયો. ગાડીઓ રાખો દાદા. નથાડવાની પટ્યું ભેંસ પાણી બેઠી આઢું, ભેંસ પાણી બેઠી આજ તો. ઓના કદી તો બીજે જ્યાં હોત ને તો હારું હતું, લાગે છે ને લેવા જ ના હોત ને તો હારું હતું આના વાત. ના ના યાર આટલું ઉભા રહો તમે. હવે હાલ પડાઈ દઉં છું. બિહારો ઘેર બિહાર જેવો ને વગર ઘેર બિહારો કોંદી બરાબર. ઘેર અને કોનના એટલે મારે ઊભું થવું પડશે મને બદલે. કોકરમાં ગોળી નો ખલાવાના કોનમાં કોઈ ફસાઈ ગયું હોય તો એટલે જણાજી બોલો બોલો તો શું લ્યા? એ બેરો માવણ છે કે નાટક કરે છે હું કરતો કલાક. તમે જોરથી બોલજો હા તો હમણાં એવું છે. ના, તારી આ તો મને તો- બધા લાવલે માઈક ગોઠવજો ભાઈ, કોઈ માઈક ગોઠવો. મારાને હવે કોનમાં હોય ઠપકાવવું પડશે. અને પાડી દે ઊંધો મો કોનમાં ગતિકાળ લકડું ગાળી દો અને કોનમાં હભરાવવું પડશે. બોલે જણાજી, ઊંચી જાઓ, ઊંચી જાઓ. એ હવે ને કે ગાયની કિંમત હવે ઊંઝા ચેરી થાય. આ કરો કરકન નગર કામનો મુઢામ ગાળી દો હું લકડું. એટલે જણાજી. હા બોલો બોલો હા જો હોગલી લે. એ નમી એટલે પેલો કોણ નમોણો નમતું બહાર થતી હતી વાત. એવું હતું. ઓવા અલ્યા સમજો 15,000 ના હોય અને તમે વટલો ગાડીઓ કાઢો 12,000 રૂપિયા રોકડા પીધા પાછા પડા. એટલે અત્યારે બીડીઓ એટલા મળી 15 રૂપિયા તો અલ્યા ઓને તો બધું હાવ બધું પોણીના રેલા ગાડી ઓને તો કોઈ ઠા વગરની વાત થઈ. ઓને કહેતો હું એવું કહેતો ઓને હવે શું કરવું કે ગજ્જી નો કુઝી લેવાના સાધુ. કંચળો નહીં તું બોયને હજી ઉતારજે આપણા હાથને માં બોયને હજી ઉતાર. ગજ્જી નો બોયને હજી ઉતારજે તું આપણો હવે ગાય લેવા લડાઈ ન કરવા આયા ગાય લેવા આયા ગાય લડાઈ કરી કરી તો આખું બધું રમણ ભમણ કર્યું ગામમાં એ બધું રમણ ભમણ થઈ ગયું ને ભયામાં બધું રમણ ભમણ થઈ ગયું. જણાથી પૈસા આલી દીધા તમારી યાર લાવો 12,000 રૂપિયા 12,500 છોટી બેહાડીએ. બરાબર છે. ઠોકો હા ઠોકજો બાદ ઠોકજો મારા 500 બરોબર છે કા? એટલે આવું વાત કરો તમે અલ્યા બાર 500 વધ્યા યાર. 500 ગીરા પાછો હા વિચાર કે થાળ વી ગાય એમ કહું છું ગાય આવવાની છે. એટલે નથાડી મને કંટાળો આવી દીધો ભરો તમારી તો આહી ગાય લેવા ખબર ના આવી કર મારી ગાય માયા લેવા આહી ઘરે પેલા ચોર હોય ને એ તો ચા સોના મને હપ્તા આવી ખબર ના આવી કર જાય ની ગાય લેવા નીકળી પડે આહી હા પા દે બેરો કરી દો આ ગાય બાય બધું ઝાપ લેતો તમને આ તો ગાય હારી પાડી જા એકી 15 રૂપિયા ગાય આલ દો 15 રૂપિયા બકરીઓ ના આવે તારે એક ઘંટા વગરનું અત્યારે વાળામાં બકરો જેટલો હોય જાજો લેવા ખબર પડે